નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો એનું લેક્ચર નંબર 2. મિત્રો, લેક્ચર 1 માં તમે પદાર્થ પર બાહ્ય બળ લાગતા શું અસર થાય છે, સંતુલિત બળો, અસંતુલિત બળો, ઘર્ષણ બળ વગેરે માહિતી લઈ ચૂક્યા છો. હવે આજે લેક્ચર નંબર 2 માં આપણો ટોપિક રહેશે ગતિ વિશેની ગેલિલિયોની વિચારસરણી. ગતિ વિશે ગેલિલિયોએ જે પ્રયોગો કર્યા હતા અને તેને આધારે તેને કેવા નિષ્કર્ષ આપ્યા હતા, એ પ્રયોગોનું એને શું પરિણામ મળ્યું હતું એની આપણે ચર્ચા કરવાની છે. તો ગેલિલિયોએ પોતાના પ્રયોગમાં એક ઢાળવાળી સપાટી, ઢાળ જે અહીંયા તમે જોઈ શકો છો, આવી એક ઢાળવાળી સપાટી અને લકોટી એનો ઉપયોગ કર્યો હતો. તો બહુ સહેલો પ્રયોગ છે. તો આપણે જોઈએ મિત્રો, માનો કે લકોટીને અહીંથી, અહીંયા આગળ એક લકોટી છે, એને અહીંથી મુક્ત કરવામાં આવે, કોઈ પણ જાતનો ફોર્સ આપ્યા વગર, કોઈ પણ જાતનું બળ આપણે લગાવવાનું નથી, એને ફક્ત મૂકી દેવાની છે. તમે કલ્પના કરો કે તમે ક્યાંક ચાલી રહ્યા છો, રસ્તો સીધો છે, સમતલ રસ્તો છે, અને અચાનક ઢાળ આવે છે, ઢાળવાળો રસ્તો આવે છે. તો તમે ઢાળમાં ઉતરો છો એટલે શરૂઆતમાં અને એ ઢાળનો એન્ડ જ્યારે પહોંચો તમે, ત્યારે મતલબ કે અહીંયા આગળ તમે પહોંચો ત્યારે તમારી ગતિની જે ઝડપ હોય છે એના વિશે તમે શું કહી શકો? આનો કે આ લકોટીને હું અહીંથી મુક્ત કરું તો ઉપર જશે કે આમ? તો તમે કહેશો નીચેની બાજુએ. તો માનો કે લકોટી અહીંયા આગળ પહોંચી છે, એ આગળ જવાની છે, પણ અહીંયા આગળ પહોંચે છે, એ સ્થિતિ વિચારીએ. તો અહીંયા આગળ લકોટીનો વેગ અને અહીંયા આગળ લકોટીનો વેગ એટલે એની ઝડપ વિશે તમે શું કહેશો? અહીંયા આગળ માનો કે ઝડપ v1 હોય અને અહીંયા આગળ ઝડપ v2 હોય, તો v1 અને v2 વિશે તમે શું વિચારી શકો? તો જ્યારે તમે એને મુક્ત કરો છો ત્યારે એની ઝડપ દેખીતું છે વધશે, કારણ કે ઢાળ છે કેવી વચ્ચે ધીમે ધીમે, અને અહીંયા આગળ પહોંચશે ત્યારે અહીંયા કરતાં ઝડપ કેવી હશે? વધી ગઈ હશે. જેમ જેમ તમે ઢાળમાં ઉતરતા જાવ એમ તમારી ઝડપ શું થતી જાય? વધતી જાય. બરાબર છે? એટલે કે ગેલિલિયોએ આવો પ્રયોગ કર્યો ને એના આધારે એને કહ્યું કે જ્યારે લકોટી ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે તરફ ગતિ કરે ત્યારે એના વેગમાં શું થાય? વધારો થાય. એટલે કે લકોટીની ગતિને કેવી ગતિ કહેવાય? વેગમાં સતત વધારો થાય એને પ્રવેગી ગતિ કરે ઢાળવાળી સપાટીમાં. એને લકોટી ઉદાહરણ લીધું. તો એ રીતે કોઈ પણ પદાર્થ હોય એની ગતિમાં શું થાય? હંમેશા ઢાળવાળી સપાટીમાં વધારો. ક્યારે? ઉપરથી નીચેની તરફ ગતિ કરે ત્યારે. એટલે v1 કરતાં v2 શું થાય? વધી ગયું કહેવાય. એટલે v1 નાના હોય v2 કરતાં. કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ કરે. ખ્યાલ આવ્યો? તો આ એનો એક પહેલો પ્રયોગ હતો. એ જ રીતે એને બીજો એક પ્રયોગ કર્યો, એમાં પણ ઢાળવાળી સપાટી લીધી. તો એમાં એને શું કર્યું? એમાં એને નીચે લકોટી રાખી. માનો કે એને નીચે છે એટલે ઓટોમેટિક હવે ગતિ કરશે ને એને શું કરવું પડશે? બળ આપવું પડશે. બરાબર? નીચેથી ઉપર તરફ લઈ જવી છે આપણે, તો આપણે એને નીચેથી બળ આપીશું, ધકેલીશું. એટલે એનો માનો કે વેગ v1 છે. હવે એ બળ ઉપર આધાર રાખશે કે એનો વેગ કેટલો થાય છે. બળ વધુ આપશો તો વધુ વેગથી ગતિ શરૂ કરશે, બળ ઓછો આપશો તો ઓછા વેગથી ગતિ કરશે. હવે માનો કે અહીંયા આગળ પહોંચે છે ત્યારે એનો વેગ v2 થાય છે. તો v2 એ v1 કરતાં કેવો હશે? નાનો કે મોટો? તો તમે કહેશો ઝડપ શું થઈ હશે? ઘટી હશે. જેમ જેમ તમારે ઉપર ચડવાનું થાય એમ તમે થાકતા જાઓ. તમે ઢાળ ઉપર ચડવો હોય તો શરૂઆતમાં તો ઝડપથી ચાલતા હોય, પરંતુ જેમ જેમ ઉપર જાઓ એમ કઠિનાઈ આવતી જાય, કારણ કે તમારા વેગમાં શું થાય? સતત ઘટાડો થઈ રહ્યો હોય ઢાળને કારણે. તો ઢાળમાં નીચેથી ઉપરની તરફ જવું હોય તો વેગમાં શું થાય? ઘટાડો. ઉપરથી નીચેની તરફ આવતા હોય તો વેગમાં શું થાય? વધારો. નીચેથી ઉપરની તરફ ઘટાડો થાય છે. એટલે કે v1 પહેલો વેગ એ કેવો હોય? મોટો હોય. પછી વેગ શું થાય? ઘટતો જાય.
બરાબર. આને કેવી ગતિ કહેવાય? વેગમાં સતત ઘટાડો થાય એટલે પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે. હવે ગેલિલિયોએ શું કર્યું? હવે બે ઢાળ લીધા. એક ઢાળની જગ્યાએ એને બે ઢાળ લીધા અને આ રીતે સામ સામે ગોઠવ્યા. ત્યારબાદ ગેલિલિયોએ ઘર્ષણ રહિત, ઘર્ષણની કલ્પના ગેલિલિયો કે ન્યૂટન શબ્દમાં ક્યારેય કરવાની નહીં. બંને હંમેશા ઘર્ષણ રહિત સપાટી માટે જ વાત કરતા હોય. ઘર્ષણ લાગે એટલે વેગમાં શું થાય? ઘટાડો થાય. એનો વિચાર ગેલિલિયો કે ન્યૂટન કરતા હતા અને એ ઘર્ષણ રહિત સપાટી વિચારતા હતા. તો આકૃતિમાં તમે જોઈ શકો છો બે ઢાળ છે અને એ પણ કેવા છે? સમાન. સમાન ઢાળ કોને કહેવાય? આ ઢાળ આ સપાટી સાથે જેટલો ખૂણો બનાવતો હોય એટલો જ ખૂણો આ ઢાળ એ સપાટી સાથે બનાવવો જોઈએ. બંનેના થીટા, થીટા એટલે ખૂણો કેવા હોવા જોઈએ? સમાન, સરખા. એક ઢાળ નીચો પડતો ને એક ઢાળ ઊંચો પડતો એવું હોવું જોઈએ નહીં. બંનેના થીટા કેવા હોવા જોઈએ? સમાન. બરાબર. એટલે કે બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓમાંથી કોઈ એક ઢાળ ઉપરથી, આ બાજુના અથવા તો આ બાજુના કોઈ એક ઢાળ પરથી અમુક નિશ્ચિત ઊંચાઈએથી, માનો કે એને લકોટીને અહીંથી મુક્ત કરી, તો આ સપાટી એટલે અહીં સુધી આવશે. આ એની કહેવાય ઊંચાઈ, લકોટીની ઊંચાઈ. માનો કે h1 છે, h1 ઊંચાઈ એ લકોટી છે. બરાબર. લકોટીની ઊંચાઈ h1 છે. તો અમુક ઊંચાઈથી લકોટીને ધક્કો માર્યા વગર, ધક્કો મારવાનો નથી, કોઈ પણ જાતનું બળ આપવાનું નથી અને અહીંથી મુક્ત કરશે એટલે તમે જાણો છો નીચે ગબડશે. અહીંયા બીજો ઢાળ આવ્યો. હવે શું થશે? તો બીજા ઢાળ ઉપર ચડવાનું શરૂ કરશે. ક્યાં સુધી ચડે છે એને અવલોકન કર્યું તો આ લકોટી અહીંયા જઈને અટકી. તમે આવો પ્રયોગ ઘરે કરી શકો છો. એના માટે તમારે ખાસ બે સમાન ઢાળ બનાવવા પડે. બે સમાન ઢાળ બનાવવાના, પૂંઠાના ઢાળ બનાવી દેવાના, પૂંઠા ઉપર નિશાની રાખવાની સરખી ઊંચાઈએ. બરાબર. તો તમે જોશો ને તો લકોટીને તમે અહીંયા જેટલી ઊંચાઈએથી મુક્ત કરી હોય એટલી જ ઊંચાઈએ જાય. અવલોકન બદલવું હોય તો ફરીથી લકોટીને લેવાની અહીંયા આટલી ઊંચાઈએ, તો એ અહીંયા જઈને અટકી જશે. અહીંયા લેશો તો અહીંયા અટકશે. એકદમ ટોચ ઉપરથી મુક્ત કરશો તો અહીંયા ટોચ ઉપર પહોંચી જશે. બરાબર. તો આવો એને પ્રયોગ કર્યો. એટલે કે અમુક ઊંચાઈથી લકોટીને ધક્કો માર્યા વગર ગતિ કરવા દેવામાં આવે તો લકોટી બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈએ પહોંચે છે, જેટલી ઊંચાઈએ હતું એટલી જ ઊંચાઈએ પહોંચે છે. બરાબર. અહીં લકોટી બંને ઢાળ પર કેવું અંતર કાપ્યું કહેવાય? સમાન અંતર. કારણ કે બંનેના ખૂણા સરખા હતા એટલે અંતર પણ આ કેવું થશે? સરખું થશે. અહીંથી આ અંતર અને અહીંથી આ અંતર પણ કેવું થશે? સરખું. અંતરને આપણે ડિસ્ટન્સ ડી કહીશું. ખૂણા કેવા છે? સરખા. એટલે કે જેટલો θ1 હોય, જેટલો θ1 હોય એટલો જ આપણે શું લીધો? θ2. θ1 બરાબર 2 હોવું જોઈએ પહેલી શરત. બરાબર. તો શું મળે છે તમને? તો પહેલા તો જેટલી ઊંચાઈએથી મુક્ત કરી હતી એટલી જ ઊંચાઈ. આ બાજુ ઊંચાઈ કેટલી થશે? આ h2 ઊંચાઈ કહીએ તો h2 અને h1 વચ્ચે શું સંબંધ હશે? બંને કેવા મળશે તમને? સમાન મળશે. અને ડિસ્ટન્સ બંને લકોટીએ કેવું કાપ્યું હશે? ઢાળ ઉપર સરખું. અહીંથી આ જેટલું અંતર હોય એટલું જ અહીંથી આ અંતર થશે. બરાબર છે. તો આ ગેલિલિયો અહીંયા આગળ પ્રયોગ કર્યા. હવે અહીંયા આગળ આ જે ખૂણો હું બતાવું છું તમને એને કહેવાય ઢાળનો નમન કોણ. તો નમન કોણ એ શું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્યારેક શબ્દ આવે નમન કોણ તો આપણને ખબર પડવી જોઈએ. બરાબર છે કે જે ઢાળ એ સપાટી સાથે, સમક્ષિતિજ સપાટી સાથે જે ખૂણો બનાવે એને શું કહેવાય? ઢાળ કહેવાય, સોરી નમન કોણ કહેવાય. બરાબર છે. તો ગેલિલિયોએ સૌ પ્રથમ આ 3 પ્રયોગો કર્યા હતા. પહેલું, ઢાળ પર ઉપરથી નીચેની તરફ લકોટીને ગબડાવી. બીજું, ઢાળ પર નીચેથી ઉપરની તરફ લકોટીને પહોંચાડી અને બે સમાન ઢાળવાળો પ્રયોગ કર્યો. બરાબર છે. ત્રણેયના અવલોકનો આપણે જોઈ લીધા. પહેલામાં પ્રવેગી ગતિ થાય એટલે વેગ વધતો જાય, બીજામાં વેગ ઘટતો જાય અને ત્રીજામાં જેટલી ઊંચાઈએથી લકોટીને મુક્ત કરવામાં આવે બીજા ઢાળ પર લકોટી તેટલી જ ઊંચાઈ પર પહોંચે છે. તમે ગમે એટલા અવલોકનો લો પરિણામ એક જ મળશે.
હજુ મિત્ર ગેલિલિયોએ વધુ એક પ્રયોગ કર્યો. એને શું કર્યું? પહેલો ઢાળ અચળ. અચળ મતલબ આ ખૂણો કેવો અચળ? ફિક્સ, થીટા. એ ફિક્સ રાખ્યો. θ1 પણ કહી શકીએ આપણે. આ બાજુ θ2 થી નામ આપીશું. પરંતુ સામેની બાજુએ એને ઢાળનું મૂલ્ય નમન કોણ ઘટાડતો વધારતો ગયો, ઢાળ બદલતો ગયો. એટલે અહીંયા આગળ પૂરેપૂરા ઢાળ દોર્યા નથી, કારણ કે પૂરેપૂરા દોરું તો તમને ખ્યાલ નહીં આવે, બરાબર. આ સમસ્થિતિ સપાટી હોય નીચે, આ રીતનો ઢાળ હોય અહીંયા આગળ, આટલો નાનો, બરાબર. બીજો ઢાળ આ રીતનો બનશે અને ત્રીજો ઢાળ આ રીતનો અલગ અલગ લીધા. પહેલા આટલો મૂક્યો. ચલો પહેલા આનું વિચારીએ. અહીંથી આટલો. ચલો પહેલા તો આ ઢાળનો નમન કોણ કેટલો બનશે? અહીંથી શરૂ કરી સમસ્થિતિ સપાટી સુધી એ θ2 કહીએ. θ2, બરાબર. અને આ એની સપાટી દોરશો તો બધું ભેગું થઈ જાય, એટલે ઊભી લાઈન દોરવાની થતી નથી, બરાબર. ચલો હવે લકોટીને અહીંથી મુક્ત કરવામાં આવે છે આ ઢાળ પર. હવે અહીંયા આગળ θ1 અને θ2 સમાન નથી, બરાબર. એ પહેલી વસ્તુ. અહીંથી મુક્ત કરી તો એને જોઈ લકોટી અહીંયા પહોંચી. હવે એને એ સમય શું નોંધ્યું? તો તમે જોઈ શકો છો, જેટલી ઊંચાઈથી મુક્ત કરી હતી એટલી જ ઊંચાઈએ પહોંચી. એટલે h1 બરાબર તો h2 મળ્યા છે એને, બરાબર. પહેલું અવલોકન જે હતું આગળના પ્રયોગમાં, એ અવલોકન એને મળી ગયું. પરંતુ શું ચેન્જ થયું? તો તમે આ લકોટીનું અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ જુઓ, d1 કહો, અને આ લકોટીનું અહીંથી અહીં સુધીનું ડિસ્ટન્સ જુઓ. તો અહીંયા આગળ ડિસ્ટન્સ બદલાયું. આ વધારે છે ને આ કેવું લાગે છે તમને? ઓછું લાગી રહ્યું છે, બરાબર. ટૂંકમાં આ ડિસ્ટન્સને માનો કે આને કહ્યું d2. આ કેટલું ડિસ્ટન્સ કાપે છે? d2 જેટલું અંતર કાપે છે, બરાબર. હવે એને આ ઢાળ અહીંથી હટાવી લીધો. હવે એને આ ઢાળ મૂક્યો. આ રીતની કલ્પના કરજો. આ ઢાળ મૂક્યો તો એનો નમન કોણ આટલો બનશે? θ3. તો θ2 કરતા θ3 કેવો કર્યો? એને ઘટાડ્યો, નાનો કર્યો ને. આ વધારે ખૂણો હતો. કેવો હતો? ખૂણો વધારે. હવે એને ખૂણો ઘટાડ્યો, સપાટી સાથેનો ખૂણો ઘટાડ્યો. નમન કોણ ઘટાડ્યો કહેવાય, બરાબર. તો હવે એને ફરીથી આ પ્રયોગ કર્યો, અહીંથી મુક્ત કર્યો, તો એને જોયું લકોટી તો અહીંયા પહોંચી જ જાય છે એટલી ને એટલી ઊંચાઈ. એટલે h1 h3 બંને કેવા મળે છે? સમાન મળે છે. પરંતુ એને આ ડિસ્ટન્સ જોયું તો આ ડિસ્ટન્સ આના કરતાં કેવું હતું? વધ્યું હતું. આના કરતાં ડિસ્ટન્સ કેવું લાગે છે? જો ડિસ્ટન્સ વધે છે, એટલે d3 એ વધ્યું, બરાબર છે. હવે એને ફરીથી ઢાળ ઘટાડ્યો, ખૂણો ઘટાડ્યો. આટલા ઢાળવાળો આટલા ખૂણાવાળો એક ઢાળ લીધો, θ4. તો θ3 કરતાં θ4 કેવો થશે? નાનો. કારણ કે તમે કલ્પના કરી શકો, આ સમસ્થિતિ રેખા છે, એની સાથે પહેલાં આ ખૂણો હતો આટલો, પછી ઘટાડ્યો, બરાબર છે. આ રીતે ખૂણો શું કર્યો? ઘટાડ્યો. તો આ વખતે પણ એટલી જ ઊંચાઈએ, કારણ કે આગળ આપણે શીખી ગયા, જેટલી ઊંચાઈએથી ઢાળ પર વસ્તુને મુક્ત કરવામાં આવે સામેની બાજુ એટલી જ ઊંચાઈએ પહોંચે છે. તો એટલી ઊંચાઈ પહોંચવાની જ છે. તો અહીંયા જો અંતર એના કરતાં પણ વધી ગયું, d4. તો જેમ ખૂણો ઘટાડતા ગયા એમ અંતર શું થાય છે? લકોટીએ કાપેલું અંતર વધતું જાય છે, બરાબર. એટલે કે ફરી વાર બોલું, પહેલી સપાટીનો ઢાળ કેવો? અચળ, ફિક્સ. આ બદલવાનું નથી. અચળ રાખી બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે ત્યારે પણ લકોટી પહેલા ઢાળ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. જો ત્રણેય બધી ઊંચાઈઓ જો સમાન ઊંચાઈએ પહોંચે છે, ગમે એટલો ઢાળ બદલો. પરંતુ આ માટે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે અહીંયા જેટલું અંતર કાપવું પડતું હતું એના કરતાં અહીંયા આગળ અંતર કેવું કાપવું પડ્યું? વધારે. આ માટે એને બીજી સપાટી પર વધુ અંતર કાપવું પડે છે. તમે અહીંયા જોઈ શકો, સૌથી નાનો ખૂણો કયો હતો? θ4. કોના કરતાં નાનો હતો? θ3 કરતાં. θ3 કોના કરતાં નાના હતા? θ4 કરતાં. જ્યારે અંતર વિશે વિચારશો તો આવું કરો તમે, ખૂણા શું કરો? ઘટાડતા જાઓ, અથવા તો આમ ખૂણા વધાર્યા કહેવાય, આમ આવો તો ઘટાડ્યા કહેવાય. તો અંતર
D4 એ સૌથી મોટું થઈ જાય D3 કરતા, અને D3 કરતા D2 નાનું હોય, બરાબર. સૌથી મોટું કયું હોય? અંતર D4 હોય. નિશાની ઊંધી છે, લેસ ધેન ગ્રેટર ધેન છે, જોજો, બરાબર. એટલે આપણી ભાષામાં આપણે સમજી ગયા, પરંતુ ઊંચાઈ કેવી રહે છે? સરખી રહે છે. હવે માનો કે જમણી બાજુ કોઈ ઢાળ છે જ નહીં, આ ઢાળ ઘટાડતા આ રીતનો ઢાળ હતો, અને આપણે ઘટાડતા ગયા આ રીતનો સીધો કરી દેવામાં આવે, તો લકોટી ક્યાં સુધી જશે? તો તમે એવું કહેશો હાલ કે ક્યાંક જશે ને આગળ જતા ધીમી પડીને અટકી જશે, આગળ જતા ધીમી પડીને અહીં આગળ ક્યાંક અટકી જશે. પરંતુ આપણે જે સપાટી છે મિત્રો એ ઘર્ષણ યુક્ત સપાટી છે, અને ગેલિલીઓએ જે વિચારી છે ઘર્ષણ રહિત, ઘર્ષણ બળ લાગતું નથી. જો ઘર્ષણ બળ ન લાગતું હોય ને તો તમે દડો ગબડાવો તો ક્યારેય અટકે જ નહીં, જ્યાં સુધી એને બળ આપવામાં આવે નહીં સામેથી કોઈ પ્રકારનું, ત્યાં સુધી અટકે જ નહીં. જેમ કે ખરબચડી સપાટીનું ઘર્ષણ વધુ હોય એવું તમે આગળના ધોરણમાં ભણ્યા છો. લીસી સપાટીનું ઘર્ષણ ઓછું હોય, જ્યાં ઘર્ષણ ઓછું હોય ને ત્યાં પદાર્થ વધુ ગતિ કરી શકે. તમે કલ્પના કરો, દડાને તમે રોડ ઉપર ગબડાવો, માટી પર ગબડાવો, અને એ જ દડાને તમે કાચ પડ્યો હોય સીધો એના ઉપર ગબડાવો, તો કાચ ઉપર એ વધુ અંતર કાપે છે. કેમ? કારણ કે કાચ એ લીસી સપાટી છે અને ત્યાં ઘર્ષણ કેવું લાગે છે? ઓછું લાગે છે. અહીંયા તો ગેલિલીઓએ બિલકુલ ઘર્ષણ વિચાર્યું જ નથી, ઘર્ષણ રહિત સપાટી વિચારી છે. એટલે આપણે કહી શકીએ લકોટી આગળ ક્યાંય અટકશે જ નહીં, એની અચળ ગતિ ચાલુ રાખશે, બરાબર, કારણ કે ઘર્ષણ ક્યાંય લાગશે નહીં. બીજી વસ્તુ, લકોટીને આટલી ઊંચાઈ, લકોટી ક્યાં જઈને અટકે છે? જુઓ, દરેક વખતે ક્યાં જઈને અટકે છે? જ્યારે એને આટલી ને આટલી ઊંચાઈ સામે પ્રાપ્ત થાય છે ત્યારે. પરંતુ હવે અહીંયા સીધી સપાટી હશે, ઢાળ તમે લેશો જ નહીં આ ઊંચો, તો લકોટીને આટલી ઊંચાઈ ફરીથી પ્રાપ્ત થવાની નથી, એ તો સીધી આ જ લાઈનમાં ગતિ કરવાની છે. તો બીજું એવું કહી શકીએ કે લકોટીને પ્રથમ ઢાળ જેટલી ઊંચાઈ આ બાજુ પ્રાપ્ત થતી નથી, એટલે અચળ વેગી ગતિ શું કરે છે? ચાલુ રાખે છે. એટલે ઢાળ જો તમે શૂન્ય કરી દેવામાં આવે તો એ સતત ગતિ કરતી રહેશે, બરાબર છે. તો આ છે મિત્રો ગેલિલીઓનો પ્રયોગ. આના ઉપરથી એને શું નિષ્કર્ષ તારવી? તો પહેલો નિષ્કર્ષ આપણે કહી શકીએ કે લકોટીની ગતિ બદલવા માટે અસંતુલિત બળ જરૂરી છે, પરંતુ ગતિ બદલવી હોય તમારે લકોટીની તો એના માટે અસંતુલિત બળ જરૂરી છે. બંને બાજુથી અલગ અલગ બળ લાગવું જરૂરી છે. પરંતુ જો એની અચળ ગતિ ચાલુ રાખવી હોય તો કોઈ જ બળની જરૂર પડતી નથી. અત્યારે હાલ છેલ્લે આપણે જોયું, લકોટીની ગતિ ચાલુ રાખવી હોય તો કોઈ જ બળની જરૂર ના પડે, પરંતુ એની ગતિમાં ફેરફાર કરવા હોય તો કંઈક, માનો કે અહીંથી ગબડતી આવી રહી છે અને એની ઝડપ ઘટાડવી હોય, વધારવી હોય તો આપણે પાછળથી ધક્કો મારવો પડશે, ઘટાડવી હોય તો સામે કોઈ અવરોધ રાખવો પડશે, બરાબર છે. તો એક આ અનુમાન આપણે કરી શકીએ છીએ એના ઉપરથી. આમ કોઈ પણ પદાર્થ હોય, આ લકોટીની વાત કરી, આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ જરૂરી છે. બાહ્ય બળ સિવાય પદાર્થના વેગમાં ફેરફાર કરી શકાતો નથી. માનો કે ઘર્ષણ રહિત સપાટી છે, દડો ગબડી રહ્યો છે, તે અટકવાનો નથી, આપણે જાણીએ છીએ. કેમ? ઘર્ષણ લાગતું નથી. પરંતુ માનો કે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરી રહ્યો હોય અને આપણે એની ઝડપ 15 મીટર પ્રતિ સેકન્ડ કરવી હોય તો એની જાતે દડો કરતો નથી, એને આપણે પાછળથી થોડો ધક્કો આપવો પડશે, બળ આપવું પડશે. એટલે કોઈ પણ પદાર્થની ગતિમાં ફેરફાર કરવો હોય તો બળ જરૂરી છે, અને અટકાવવો હોય તો પણ બળ આપવું પડશે, કારણ કે ઘર્ષણ બળ નથી એવું આપણે વિચારી રહ્યા છીએ, બરાબર. તો મિત્રો હવે આપણે ગતિના પ્રથમ નિયમ તરફ જવાનું છે. ગતિના 3 નિયમો ભણવાના છે. એમાં ગતિનો પ્રથમ નિયમ બહુ જ અગત્યનો છે. આ નિયમો આપેલા છે ન્યૂટને, એટલે આપણે એને કહીશું ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. ખૂબ જ સહેલો છે, માત્ર એનું વિધાન અને ઉદાહરણો આપણે યાદ રાખવાના છે. માનો કે આ એક પદાર્થ છે. આ શું છે? એક પદાર્થ. અથવા તો આ પદાર્થ લઈએ. આ પદાર્થ અહીંયા પડેલ છે. હવે આ પદાર્થની
કેવી સ્થિતિ છે અત્યારે? સ્થિર સ્થિતિ છે. તમે કહેશો કેવી સ્થિતિ છે? સ્થિર. હવે આ સ્થિર અવસ્થામાં જે પદાર્થ છે એ ક્યાં સુધી સ્થિર રહેશે? એનો જવાબ તમે મને આપી શકો? આ ઢાંકણ અહીંયા પડેલ છે કોઈ પદાર્થ, એ ક્યાં સુધી સ્થિર અવસ્થામાં જ રહેશે? તો હું એવું કહીશ કે જ્યાં સુધી આ પદાર્થ પર બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી એ સ્થિર રહેશે. જેવું મેં અહીંથી બળ લગાવ્યું એવું એ સ્થિર સ્થિતિ ભૂલી જાય છે. એ કેવો થયો? ગતિમાં આવે છે. જો એ શું થાય છે? ગતિમાં આવે છે. જ્યાં સુધી એના ઉપર બળ લાગે ત્યાં સુધી. બળ લાગવાનું બંધ થાય એટલે પાછો કેવો થઈ જશે? સ્થિર. અને જ્યાં સુધી બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી સ્થિર જ રહેશે. એ જ રીતે હાલ મેં વાત કરી તમને કે જો ઘર્ષણ રહિત સપાટી વિચારતા હોય, હવે હું આ શબ્દ ફરીવાર નહીં બોલું, ન્યૂટનની ગતિમાં ઘર્ષણ રહિત સપાટી જ વિચારવામાં આવે છે. નહીં તો તમે કહેશો સાહેબ દડાને ગબડાવો તો આગળ જઈને તો અટકે જ છે ને, દડો થોડો ગબડતો જાય છે, પરંતુ એ ઘર્ષણને કારણે અટકે છે. આપણે ઘર્ષણ વિચારવાનું નથી. ઘર્ષણ રહિત સપાટી, ઘર્ષણ નથી લાગતું એવી સપાટી વિચારવાની છે. તો માનો કે દડો ગબડી રહ્યો છે અને એ ગબડતા દડા ઉપર જ્યાં સુધી કોઈ બળ નહીં લાગે ત્યાં સુધી એ પોતાની ગતિ શું કરે છે? ચાલુ જ રાખે છે. પોતાની ગતિ બંધ કરતો નથી. તો બે સ્થિતિ છે. એક સ્થિર હોય તો સ્થિર રહે, ગતિમાં હોય તો ગતિમાં રહે. એને કહેવાય ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. એટલે પ્રથમ નિયમ એનું વિધાન આ રીતનું છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર કેવું બળ? અસંતુલિત. ખાસ શબ્દ. જો સંતુલિત લાગે તો પણ કંઈ ફરક ના પડે. તમે આગળ પ્રયોગ ભણેલા છો. સંતુલિત બળ લાગે તો પદાર્થની સ્થિતિમાં કોઈ ફેરફાર ના પડે, કેમ કે બંને બાજુ સરખું બળ લાગે છે. કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં, અને સ્થિર અવસ્થામાં રહે છે અને ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. બે જ શબ્દો યાદ રાખવાના છે મિત્રો. સ્થિર હોય તો સ્થિર રહે અને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. અને આ વિધાનને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કહે છે. આના ઉદાહરણ એવું પૂછાય છે 2 ગુણમાં કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખી તેના ઉદાહરણો આપો. તો ટેબલ પર પડેલ પુસ્તક, તમારે આખું વાક્ય લખવાનું. ટેબલ પર પડેલ પુસ્તક પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી ટેબલ પર પડેલું પુસ્તક એ સ્થિર અવસ્થામાં રહે છે. એ જ રીતે બીજું ઉદાહરણ મારે આપવું હોય તો કોઈ પદાર્થ માનો કે ગતિ કરતો હોય, લકોટી છે એ ગતિ કરી રહી છે, તો એની ગતિ કેવી રહે છે? ચાલુ રાખે છે. તો મિત્રો આજે આપણે 2 ટોપિક ભણ્યા. એક ગેલિલિયોની ગતિ વિશેની વિચારધારા સમજાવો અને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખી તેના ઉદાહરણો આપો. તો 2 ઉદાહરણ તમારે આપવાના, આ પૂરા વાક્યમાં લખવાના. બરાબર છે? જય હિન્દ, જય ભારત.